શ્યામકુમારના નમસ્કાર। ગાય એક એવું અદ્ભુત અને શાંત પ્રાણી છે જેના વિશે આપણે ઘણું બધું જાણીએ છીએ, પરંતુ તેની કેટલીક શારીરિક લાક્ષણિકતાઓ અને આદતો આજે પણ આપણને આશ્ચર્યચકિત કરે છે। આવી જ એક રસપ્રદ અને આશ્ચર્યજનક બાબત એ છે કે ગાય ઊભા પણ ઊંઘી શકે છે। સામાન્ય રીતે મનુષ્યો કે અન્ય ઘણા પ્રાણીઓને ઊંઘવા માટે આડા પડવું પડે છે, કારણ કે ઊંઘતી વખતે શરીરના સ્નાયુઓ શિથિલ થઈ જાય છે અને જો ઊભા રહીએ તો પડી જવાનો ભય રહે છે। પરંતુ કુદરતે ગાય અને તેના જેવા અન્ય કેટલાક શાકાહારી પ્રાણીઓને એક ખાસ શારીરિક રચના આપી છે, જેના કારણે તેઓ ઊભા હોવા છતાં પણ આરામથી ઝોકાં ખાઈ શકે છે અને પોતાની ઊંઘ પૂરી કરી શકે છે। આ પ્રક્રિયા પાછળનું વિજ્ઞાન, તેમની શારીરિક રચના અને ઉત્ક્રાંતિનો ઇતિહાસ ખૂબ જ રસપ્રદ છે। ગાયના ઊભા ઊંઘી શકવા પાછળનું મુખ્ય વૈજ્ઞાનિક કારણ તેમની અનોખી શારીરિક રચના છે, જેને વિજ્ઞાનની ભાષામાં સ્ટે એપેરેટસ કહેવામાં આવે છે। આ એક એવી જટિલ પ્રણાલી છે જે ગાયના પગના સાંધાઓ, સ્નાયુઓ, મસલ્સ, અસ્થિબંધન, લિગમન્ટ્સ અને કંડરા ટેન્ડન્સ ના પરસ્પર તાલમેલથી બનેલી છે। જ્યારે ગાય ઊભી હોય છે અને તેને ઊંઘ આવે છે, ત્યારે આ સ્ટે એપરેટસ સક્રિય થઈ જાય છે અને તેના પગના સાંધા આપોઆપ એકબીજા સાથે લોક થઈ જાય છે। આ લોકિંગ સિસ્ટમને કારણે ગાયને ઊભા રહેવા માટે પોતાના સ્નાયુઓ પર કોઈ વધારાનું દબાણ લાવવું પડતું નથી કે શારીરિક ઊર્જાનો વપરાશ કરવો પડતો નથી। તેનું શરીર કોઈપણ પ્રકારના સભાન પ્રયાસ વિના જ પોતાના વજનને ચારેય પગ પર સમાન રીતે સંતુલિત કરી લે છે, જેથી તે પડી જવાની ચિંતા વગર ઊભા જ ઊંઘનો આનંદ લઈ શકે છે। અહીં એ સમજવું પણ ખૂબ જ જરૂરી છે કે ગાયની ઊભા લેવાતી ઊંઘ અને બેસીને લેવાતી ઊંઘમાં મોટો તફાવત હોય છે। વિજ્ઞાન અનુસાર ઊંઘના મુખ્ય બે પ્રકાર હોય છે, જેમાં એક સામાન્ય ઊંઘ, લાઇટ સ્લીપ અથવા NREM, અને બીજી ગાઢ ઊંઘ, ડીપ સ્લીપ અથવા REM રેપિડ આઈ મૂવમેન્ટ નો સમાવેશ થાય છે। ગાય જ્યારે ઊભા ઊંઘે છે, ત્યારે તે માત્ર હળવી ઊંઘ અથવા ઝોકાં, ડ્રાઉઝીનેસ મેળવતી હોય છે। આ સ્થિતિમાં તેનું મગજ સંપૂર્ણપણે શાંત નથી થતું પરંતુ આજુબાજુના વાતાવરણ પ્રત્યે થોડું જાગૃત રહે છે। જો કે, પોતાના શરીરને સંપૂર્ણ આરામ આપવા અને મગજને તાજગી આપવા માટે જરૂરી એવી ગાઢ ઊંઘ, REM સ્લીપ, માણવા માટે ગાયે ફરજિયાતપણે જમીન પર બેસવું કે આડા પડવું જ પડે છે। જ્યારે ગાય જમીન પર બેસે છે, ત્યારે જ તેના સ્નાયુઓ સંપૂર્ણપણે તણાવમુક્ત થાય છે અને તે ગાઢ ઊંઘમાં સરી પડે છે, જે તેના સ્વાસ્થ્ય માટે અનિવાર્ય છે। કુદરતે ગાયને ઊભા ઊંઘવાની આ અદ્ભુત ક્ષમતા એમ જ નથી આપી, પરંતુ તેની પાછળ લાખો વર્ષોની ઉત્ક્રાંતિ, એવોલ્યુશન અને આત્મરક્ષણની જરૂરિયાત જવાબદાર છે। ગાય મૂળભૂત રીતે એક શાકાહારી પ્રાણી છે અને જંગલી અવસ્થામાં તે હંમેશા સિંહ, વાઘ કે દીપડા જેવા હિંસક શિકારી પ્રાણીઓના નિશાના પર રહેતી હતી। ખુલ્લા મેદાનો કે જંગલોમાં રહેતી વખતે જો ગાય કલાકો સુધી જમીન પર સૂઈ રહે, તો શિકારી પ્રાણીઓ તેના પર સરળતાથી હુમલો કરી શકે છે અને બેઠેલી સ્થિતિમાંથી અચાનક ઊભા થઈને ભાગવામાં ઘણો સમય બગડે છે। આ જીવલેણ પરિસ્થિતિથી બચવા માટે કુદરતે તેમને ઊભા રહીને ઊંઘવાની શક્તિ આપી, જેથી શિકારી પ્રાણી નજીક આવે તો ગાય સેકન્ડોના ભાગમાં જ સચેત થઈને ત્યાંથી જીવ બચાવીને ભાગી શકે। આમ, આ ક્ષમતા તેમના અસ્તિત્વને ટકાવી રાખવા માટેનું એક મહત્વપૂર્ણ સુરક્ષા કવચ છે। આ ઉપરાંત, ગાયના પાચનતંત્રની વિશિષ્ટતા પણ તેની ઊંઘવાની આદત સાથે જોડાયેલી છે। ગાય એક વાગોળનારું પ્રાણી, રૂમનન્ટ છે, જેનો અર્થ એ થાય છે કે તે પહેલા ખોરાકને ઝડપથી ગળી જાય છે અને પછી નવરાશના સમયે તેને પેટમાંથી પાછો મોંમાં લાવીને ચાવે છે। આ વાગોળવાની પ્રક્રિયા દરમિયાન ગાય મોટે ભાગે ઊભી હોય છે અથવા શાંતિથી બેઠી હોય છે। ઊભા ઝોકાં ખાતી વખતે પણ તેમનું પાચનતંત્ર પોતાનું કામ સરળતાથી કરી શકે છે। ગાય દિવસ દરમિયાન માત્ર થોડી મિનિટોના ટૂંકા ગાળા માટે ઊભા ઊંઘ લે છે, જે તેના દૈનિક કાર્યકાળને સંતુલિત રાખવામાં મદદ કરે છે। એક સ્વસ્થ ગાય દિવસમાં લગભગ 4-4.25 કલાક જેટલી જ ઊંઘ લે છે, જેમાંથી મોટો હિસ્સો તે આવી હળવી ઊંઘ દ્વારા જ પૂરો કરે છે। અંતમાં, ગાયનું ઊભા ઊંઘવું એ કુદરતની એન્જિનિયરિંગનો એક ઉત્કૃષ્ટ નમૂનો છે જે જૈવિક વિજ્ઞાન અને અસ્તિત્વની લડાઈનો સમન્વય દર્શાવે છે। પગના સાંધાઓની લોકિંગ સિસ્ટમ એટલે કે સ્ટે એપરેટસ ના કારણે જ ગાય પોતાના ભારે શરીરને સ્થિર રાખીને ઊભા આરામ કરી શકે છે। જો કે, આ હળવી ઊંઘ માત્ર અસ્થાયી રાહત અને સુરક્ષા માટે જ હોય છે,
જ્યારે વાસ્તવિક અને શારીરિક સુખાકારી માટેની ગાઢ ઊંઘ તો તે સુરક્ષિત જગ્યાએ બેસીને જ પૂરી કરે છે. આમ, ગાયની આ વિશિષ્ટ શારીરિક ક્ષમતા આપણને પ્રકૃતિની અસીમ શક્તિ અને પ્રાણીઓના જીવનની જટિલતાઓ વિશે ઊંડાણપૂર્વક વિચારવા મજબૂર કરે છે.